અને તમને ખબર 3 પ્રકારના ભોજન હોય, સાત્વિક, તામસી અને રાજસી. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી આવે, તામસીમાં એ તો આપણને અહીં છે જ નહીં, અહીંયા એવું તો કંઈ વાડીએ જ હોય બધું. અને રાજસી ભોજનમાં સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, પાકો માલ. એ કોઈક 5 લાડવા ખાઈ ગયો ને કોઈક એમ કે ને હારથિયાને કહે ભાઈ આ ગાડલા મૂકજો, એવું કે લાંબુ થાય ભાઈ, સમજાય. એ ન બોલતો હોય, હારથિયો ન બોલતો, અંદરનો ઓલો લાડવો બોલતો હોય, સમજાય. એ બિચારો ન બોલે, તો કામ સવારથી જ કરતો જ તો. એમાં સાહેબ 5-7 લાડવા ખાઈ ગયેલા ને આવ્યા અમારા પ્રાથમિક શાળામાં દેશી નળિયાની નિહાળ્યું. એટલે સાહેબે લાડવા ખાઈને આવ્યા ને એટલે છોકરાઓને કહી દીધેલું કે છોકરાઓ 13મો પાઠ મળો લખવા. બધા છોકરો 13મો પાઠ લખતા હતા. એમાં એકાદાને ખબર નહીં હું પ્રશ્ન હોય જો સાહેબ પાસે આવ્યો ને સાહેબ આમાં હળુક ને રો લાડવાનો આર તો ખબર હોય. સરકારી પંખા હવા બહુ સારી ફેંકે, સમજ્યા. અમુક ને ટેવ હોતો જોયો. ઓલો છોકરો આવ્યો એને કીધું સાહેબ આ સાહેબ કોઈ ગયા લાગે આ સાહેબ તો સાહેબે આમ પાવડો પકડ્યો. સાહેબ હું કોઈ ગયા તન હું તો નતો કામ હું ઈ બોલ. હું તન પાસે કામે હું હોય તો હુંતા હોય. કોઈ ગયા તન હું તો નતો, તો સમાધિમાં હતો. આ લે સાલું નિહાળે સમજ્યું લાગે સરકારી પગારમાં. વાહ માસ્ટર વાહ. તો સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. ઓહો વાહ વાહ સાહેબ સલામ છે. આયા બેઠા બેઠા પલ્લા કાપે. ઓ મારા માસ્ટર વાહ માસ્ટર, સીધા સ્વર્ગના પલ્લા. હો વાહ વાહ વાહ. સ્વર્ગમાં હું ગયા હતા? બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં સરસ્વતીને મળવા ગયો તો. મળ્યા? હા બધા મળ્યા. નકર નવરા ન હોય ચૂંટણી ટાણે, કામમાં હોય ને બધા અગરબત્તી કરતા હોય. તો ન્યા હું ગયા હતા? બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં સરસ્વતી પાસે જ્ઞાન લેવા ગયો તો. ઓહો જ્ઞાન લેવા? હા. એ જ્ઞાન નું શું કરો? તમને આપું. ઠેક માગીને પેલો કરો. આમાં તમારા બાપુજીનું જ કાંઈ નહીં નામાં. એક થપ્પડ મૂકી દીધું, બેહડા બેહાર દીધો. 5 દી થયા ને તે છોકરો ક્યાંકથી રાજસી ભોજન કરીને આવ્યો. કોકના હુરા પુરાના તલવટ ખાઈ ગયેલો ને કોઈક ગોણો થયેલો. એવું એ તમને કહું લાપસી ને તલવટ ને કુલર ને ખમણ ને ખીર ને બધું ભેગું કર્યું ને સાહેબ બોર્ડમાં ભણાવે તો આવડે પછી રાજસી ભોજન શું કરું? તો સાહેબે અડધી શોક કરીને તડીંગનારાને માથામાં મારી. સાલું નહીં હેડે હું જાય. ના ના તમારો વ્યાયામ છે. શું કરતો? હું તો નતો, તો સમાધિમાં હતો. તને શેની સમાધિ લાગે? તમે અમારા ગુરુ, અમે તમારા શિષ્ય. તમને સમાજ્યું લાગે, તમને ન લાગે. સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો હતો. ન્યા કેમ? બ્રહ્મા વિષ્ણુ મહેશ શારદાબાને મળવા. મળ્યા? શારદાબા મળ્યા? હા મળ્યા. ત્યાં બેઠા હતા, ઠાકર થાળ ખાઈને બેઠા હતા ને મુખવાસની તૈયારી હોતી હજી. તો ન્યા શું ગયો તો? પૂછવા ગયો હતો. હું પૂછવા ગયો? મેં ખાલી પૂછ્યું માર સાહેબ અહીંયા આવે છે. એને શું કીધું? એને કઈ ન કીધું. તો મોરલો બોલ્યો. હું બોલ્યો? ખોટી નો છે તારો સાહેબ, કોઈ અહીંયા આવતું નથી. પેપરમાં શું લખ્યું વાંચવામાં ધંધો જો ભાઈ, ખોટા પલ્લા કાપતા જાઓ અહીંયા. એમાં બાપજી માફ કરજો, હું કોઈ ધર્મની, કોઈ દેવી દેવતાઓની કોઈ નીચી પાડવાની વાત નથી કરતો. આ તો આ તો ગુજરાતના કલાકારો ઘણું સાચવી રાખ્યું છે. મારા બાપ જાવ જ્યાં 400 રૂપિયાની ફિલ્મ જોવા જાવ છો, એમાં કયા ફિલ્મે દેવી દેવતાઓને માન સન્માન આપ્યું? એકેય દેવી દેવતાઓએ માન સન્માન. અમારા ગામમાં બાપજી તમે બેઠા હું તમને કહું, અમારા ગામમાં ઓલો ગભો રહ્યો ને, ગભાને એક દી મને કહે કે આપણા ગામમાં એ કે રામા મંડળ આવ્યું છે. મારા ફાળો લખાવો. મેં કીધું લખાવે, બહુ સારી વાત છે, પણ ફાળો તો લખો, એક પાત્રતાની જરૂર છે. મેં તારે શું પાત્ર લેવું છે તું? મેં કીધું તને ખબર છે અહીંયા ડાયલોગ બોલવા પડે, બધું બોલવું પડે, ન બોલાય એવું પાત્ર આપો.
મેં કીધું એવું પાત્ર તો શું હોય, કાંઈ ન હોય. તો મેં ઓલા ભાઈને પૂછ્યું, મેં કીધું આ 11,000 ફાળો લખે કે પાત્ર તો આપો ને, આમે રોજ તમે રામા મંડળ રમો છો, તો આને એકાદાર રમવા દો ને શું વાંધો. મને કે ઓલો ભાઈ એવો કે ભૈરવનું પાત્ર છે, પૂછો હાલે. મેં ઓલાને પૂછ્યું, મેં ગભાને, મેં ભૈરવનું પાત્ર આપે તારે હાલ છે? હાલે જ નહીં, એમાં શું વાંધો, બસ ગામને ખબર પડવી દઈ કે હું ગભો ભૈરવાના પાત્રમાં છું. તો કાંઈ વાંધો, નિહાળે તૈયાર કરવા મોકલી દીધો. 4 ચોકમાં અહીંથી એમ કે તારે આવે મારા ભૈરવ, આવે મારા ભૈરવ, ત્યારે રમતું રમતું તારે આવવાનું. અને ગભાને કાળા કપડાં પહેરાવ્યા, કલર જાય તો પૈસા પાછા મારી જેમ. એમાંય તમને કહું લાલ લાલ તમને કહું ચાંદલા કર્યા અને પાવડરના ટપકા કર્યા અને ઝાયરનો પૂરો હળગાયો, હુકામ મસાલ. અને ગભાએ ચાલુ કર્યું નિહાળમાંથી. અમારા ઉસ્તાદને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બાપુ જોક્સ બધાય કરે છે, હું એક કરું નહીં. હું એક જ એવો કલાકાર છું કે બધાના જોક્સ રહ્યા ને એ હાવ આમ કેમ આમ નીચોવી નાખ્યો ને પછી આપણી હાથમાં આવે, આપણે હુકવી, આપણે થોડુંક લીલું કરી પાણી પાણી. ગભાને ખબર નહીં કે આ જૂની નિહાળ છે ને જૂની નિહાળની બાજુની જે દિવાલ રહી ને એમાં 2 બેલા નીકળી ગયેલા છે. 2 બેલા જે નીકળી ગયેલા હતા એમાં કાળી કૂતરી વિયાણી. એમાં ગભાને ખબર નહીં, એ તો એની મોજમાં જ હતો. કૂતરી વિચારમાં પડે કે અમારે 3 પેઢીઓથી આજ ઋણ ચૂકવાનો વારો આવી ગયો. આવું મોટું જનાવર કોણ અમારા ગામમાં? મેં રોટલા ખાધા છે આ ગામના, મારી વફાદારી બને ને. કૂતરી બારી આવી, એને એમ કે મારા ગલુડિયા કોક લઈ જાય. જેવી કૂતરી બારી આવી આવડાવે અને આ ગામમાં પાછા કે આવે મારા ભૈરવ, આવે મારા ભૈરવ, ઊંડે ઊંડે થી બોલે, સમજ્યા? ત્યાં કૂતરીએ નીચા સુરમાં જ ચાલુ કર્યું. અને આ ગામમાં જે ચાલુ છે આવે મારા ભૈરવ, આવે મારા ભૈરવ. પણ આવું તો છે, પણ કેમ આવું? ભાતીજી હોત તોય મારું બાવડું પકડે. કૂતરી છે, કૂતરી હજી ચાલુ છે. શીર બે ડગલા હજી ગભો આગળ વધ્યો ત્યાં કૂતરીએ સૂર ફેરવો. એટલું કર્યું ને આમ પાણીપુરીની વાળું ધસકી જાય, બીજું કાંઈ ન હોય. બાજરાનો રોટલો જોઈએ આમાં. એ ધસકી ગયો ને એને ખબર ન રહે કે મારે કઈ બાજુ જવું. 4 ચોકમાં જવાને બદલે એને મોઢું ફેરવી નાખ્યું, કેડા બાજુ ગયો. અને અહીંયા ગામમાં થયો એ તો ચાલુ જ છે, ઓલાને કયું ને બોલાવે છે. 4 જણા ગયા, નિહાળે આટો માર્યો, ગભો ન મળે. ગભો આગળ, કૂતરી પાછળ. કૂતરી નહીં, પાછું તો વળી જવું હતું, પણ ફેર એટલો પડ્યો કે ઓલી મસાલ જે હતી ને એ ઝાડના પૂળા એના તીખારા ઓલા કૂતરી માથે જાય. એ કે હવે તો બટકું ફેરે છૂટકો નહીં. અને દોડ્યો ગયો ને એમાં હમણાં ગીર ગંગા વાળા તળાવ ઊંડા કરવા આવ્યા. તો રસ્તા બહુ સારા થઈ ગયા, ઓલા ફેરા બારા કાઢ્યા હોય ને એને એમ કે આ કોકની વાડીએ જતું હોય છે. હાલો ગયો તળાવમાં આવ્યું, આટલે સુધી પાણી. કૂતરી કાંઠે ઉભેલી ને સુર. ગામમાંથી તો રાડે રે બહુ ઊંડેથી અવાજ આવવા મળ્યો. કિલોમીટર કાપી ગયેલો. પછી આને યાદ આવ્યું કે હા આપણે પાસે ફોન છે, તો ફોન કર્યો. હાલો સરપંચ બોલો. તમે કોણ બોલો? હું ભૈરવ બોલું. કોણ બોલો? ગભો બોલો. ગભો. લા ભાઈ તું છો ક્યાં? તને ગામમાં ગોતે છે, તું છો ક્યાં? હું તો ઓકળામાં આવી ગયો ઠેઠ.
તો અહીંયા તને ગોતે એ નથી ખબર પડતી. એ બધી વાત સાચી, પણ વિઘન આવે ખબર ન હોય ને કે હું ભેરો તોય મને વિઘન નીડ્યું. કામ હોય એ બોલ. રામાપીર બાપા ક્યાં છે? તો કે આ બેઠા ખૂડે છે. ફોન અંબાવો તો ફોન અંબાવ્યો. એમાં કોઈક અમારા પરેશ જેવો પાત્રતામાં આવે છે રામાપીરમાં, આમ અકડતા વાળો, સમજ્યા? તો એને 2 વાર આમ કર્યું ન લીધો, ખૂડે છે આમ કર્યું. બાપા ફોન તમારો. એ જે પાત્રતામાં રામાપીર હતા ને એને પરેશને તેમ જ થયું, ઘેરેથી ફોન છે. કે કોનો ફોન છે? કે ઓ આપણે ઓલા જે ગભાને ભેરો બનાવ્યો ને, શું કામ છે? તમે વાત કરો તો ખબર પડે ને. હાલો રામાપીર બાપા બોલો. હા ભાલો તમારા હાથમાં જ છે ને? હા હું ત્યાં નહીં આવું. તમારો ભંડારો હોય ને તો નાકની દાંડી સીધે સીધા આવી લાવો. ગામમાં કેમ મેળ નહીં મેળ આવે? કેમ? વિઘન છે. શું વિઘન છે? તમે માથાકૂટ ખરોમાં તમારા ભંડારો છે કે પછી કૂતરી ભંડાર દેવો? એમાં અમારા ગામડામાં નિહાળે ઇન્સ્પેક્શન આવ્યું. ગામડામાં અમારે ઇન્સ્પેક્શન આવ્યું ને એટલે આવી મોટી ફાંદ, કાળા ચશ્મા ને માથે ટાઈલ. એટલે સાહેબ આવીને સીધા રૂમમાં આવી ગયા ને, છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ પૂરું પાડે છે એ અમારે જોવું છે. બધા બધા આવી રીતે અદબ પડીને બેસી ગયા. એટલે એક છોકરાને ઊભો કરે, ઊભો થા, બોલો શિવનું ધનુષ કોણે ભાગ્યું? રોવા મળ્યું કે સાહેબ હું કાલે નહોતો આવ્યો, હું લણવા ગયો તો સાહેબ, બધા નથી તમને ખબર નહીં. બે જા, તું ઊભો થા, બોલ શિવનું ધનુષ કોણે ભાગ્યું? મને નથી ખબર, મારા બાને ખબર હોય. તો તાર બાને શું ખબર? મારા બાપ ભેહું પાવા ગયા હતા ને, ભેહું ભડકીને તો હું ગૌસરમાં ગોતવા ગયો, મન ન ખબર હોય પાછળથી હું થયું. તું બેહી જા. વર્ગ શિક્ષકને પૂછ્યું, શું કરો છો તમે? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાગ્યું? સાહેબે બુધાલાલ સડાવેલી. એમાં એવું છે ને, શાળીવાળા ગામમાં મેં નોકરી કરી અને કાકા બાપા બધા મારી પાસે ભીના સાહેબ. આ એનો વેલો છે. એના બાપા બિચારા હાવ હુવાળા છોકરા, કોઈ દી લગભગ એની કંઈ ફરિયાદ આવી નથી કંઈ ભાંગતોડ કરી. આ છોકરા આ કંઈ ભાંગતોડ વાળો છોકરો જ નથી આમાં. તો તમને નથી ખબર છે એનું ધનુષ કોને ભાંગ્યું? ખબર હોય તમારે કેવું માનતો હું, તમે ઠેઠ ગાંધીનગરથી આવ્યા છો તો તમને નથી ખબર? મને નથી ખબર. હેડ માસ્તર પાસે ગયા. હેડ માસ્તરને શું કરો છો તમે? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? હું તો વિચાર કરું છું. શું વિચાર કરો? વિચાર એ કરું છું, અમારું ગામ નાનું, નિહાલ નાની, આ શિવનું ધનુષ અહીં લાવ્યું કોણ? તો તમને નથી ખબર શિવનું ધનુષ? ખબર હોય તો સરપંચને ખબર હોય તો ખબર હોય. તાજો સરપંચ છેલ્લો છે, જુવાનીઓ છે સરપંચ. તે આખો કાફલો આવ્યો સરપંચ પાસે કે શું કરો છો તમે? વિદ્યાર્થીઓને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર, હેડ માસ્ટરને નથી ખબર કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજવંદન માટે જ જાઓ છો. શું કરો છો તમે? શું દેશની સેવા કરશો? સરપંચ તો હાવ ઢીલો પડી ગયો. તાજો થયો હોય ને તો ખિસ્સામાંથી ગાંઠના 5000 કાઢ્યા. સાહેબ આ ખિસ્સામાં 5000 નાખો. આ હેના છે? જેના હોય ના 5000 નાખો ખિસ્સામાં, રાયડું નાખો માં. કેમ? શિવનું ધનુષ જેને ભાંગ્યું એનું. પ્લીઝ, હજી તો તાજો સરપંચ થયો છો. આ તાજા સરપંચમાં જો પેપરમાં મારા ગામનું નામ આવશે તો મારું સરપંચ પણ વ્યૂ થાય. એક તો અમે કોઈ છોકરીઓ અમારા ગામમાં દેતું નથી. આ 5000 બીજા રાખો. આ હેના જેને ભાંગ્યું એને. તમારી મારી વચ્ચે આ કટકા મળે ને શિવ ધનુષ મને આપજો. મારી વાડીએ દાટિયા પણ કોઈને કેવું નથી કે શિવ ધનુષના કટકા અહીંયા છે. એટલે મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને બાપુ, એમાં 5 જણા 7-8 જણા ઘડીક ખમીને ઘડીક બેહો એટલે આપણે પછી ભાઈ અમિતને સાંભળવો છે. કેમ રહી નથી જતું ને? જે રહી જતું પાછું આપજો. વાહ, આનંદમાં છો ને બધા? મજામાં છો ને? મજામાં છો ને? જીએસટી વગરનો ડાયરો છે. હા, લો બેબી લો. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષા. જો અમારે જાદુ બાબા ગઢડાવાળા એવું કહેતા બાપુ કે પટેલ સમાજમાં પહેલા કલાકાર જો સાહિત્ય, પટેલ સમાજમાં પહેલા કલાકાર કોઠાઓજવાળા થયા હોય તો જાદુ બાબા ગઢડાવાળા.
આપણે અહીં લાખા બાપા હગર રહ્યા ને એ અમારે આવડું એનું પાસે ટેપ એ જાદુ બાબાની કેસેટ બહુ સાંભળે તો એ અમે 8મું ભણતા અહીંયા લાખા બાપા હગર હતા એ બહુ સાંભળતા અને અમે એમાંથી સાંભળીને કંઈક એમાંથી ઉગ્યું હોય. જાદુ બાબા ગઢડાવાળા એવું કહેતા પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકાજો. આ પટેલનું છે નહીં ને માસડે સડી ગયા છે. આપણે કુવામાં ડોકું કાઢી ખબર પડે કેટલા વીઘા પલળ છે એમ, અથવા તો વધીને ઓળખતા હોય કોણ ઓળખતા હોય, બિયારણ વાળા ને એગ્રો વાળા બિલ બાકી હોય એટલે. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપર મેં આયોજકને બોલાવ્યા. મોટા ભાઈ અહીંયા આવો તો કરા છે હું મને કે બધા હિન્દી ભાષી વાળા છે. કેવા છે? હિન્દી ભાષી વાળા છે. એટલે હું અરે હિન્દી ભાષી વાળા આપણું મગજમાં નહીં ઉતરે યો હનીસિંગ વાળા છે. મેં કીધું હું હનીસિંગ પેલો રેપર સોંગ નો ગાય યો હનીસિંગ એ વાળા છે. મેં સરસ લ્યો મેં કીધું હનીસિંગ વાળા અમે ડારાસિંગ વાળા છે. 2.5 રોટલા કઢી હેરે વિયા જાય બપોરે વાંધો ન થાવતો હજી ખોરાકી નહીં રહ્યો. એમ ખારીસિંગ વાળા 4-5 હામા હતા, ફોતરા વગરની ખારીસિંગ વાળા હામા હતા પણ વાંધો નહોતો આવતો. હલતા હતા તે જ ખબર પડતી કે ખારીસિંગ વાળા જ છે. મેં કીધું એ અમારું ગુજરાતી મગજમાં ન આવતો. મેં કીધું સાંભળી લો. મેં કીધું એના હનીસિંગના રેપર સોંગ છે તો અમારે કાઠિયાવાડના રેપર સોંગ છે એટલે હાંધા દોડી વાંજેરા વાળો હંકોળોથી ભાગું છૂટ્યું પાંચ બોલી ગામડામાં ત્રીજો હક ભાગ જાણો સુકાતી જમું જાળા બજુટા પે નાંગ કટાસ માને ગતા પુટી જમી નાંગ જાળા પાળા તેગવાળા ભલે કાળા વેરે જાગ્યા પાંડવાળા રંગગાળા રંગતાળાપુર ખોજાળા ઉડેરા વાહે વાદળાના દોર પાડે પડતાળે બંદુ કાળે બાગારો નતું ઘણા જાણે કે કરે જાણે કે બાગરા ગળે જાણે કે જગત કાટ ઉઠિયા તો દાર રણ કે સિંગવારા ગડન કે ઉઠિયા રોકટ રણ કે મામલો હુરા કર માર 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 અને મંદ ગમવાને લંગાડા હાલ્યા મેરી હુંડાવાળા જોને તોડી આવી છે તોડે દીએ ગામડામાં લૂંટવાને પડે દક મારી હમરોળે જન કર્યા એક મે ફોર્ચ્યુન એન્જિનિયરિંગ બોલીએ પરવના પીરની અંત તોડીએ બાંધેરા વાળા આંગળથી માંગ સુટી બાંગ બોલી ગામડામાંથી હક માંગ છૂટાથી ને મુંજાળામાં છૂટા બેનાંગ જાણે કટા આસમાન કે બોડી જમીના જાળા પાળા દેગો વાળા પાલે કાળા વેર લાગે પાંડ વાળા રંગ કાળા રંગ દાળા પુરુ જાને ફોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ભાડે પડે તાળે ચંદુ કાળી વાગા કે કણા જાણે કે ગારી ડન કે બાગરા કડે જાણે કે દેવતા કા ઉઠિયા તો દાર રણ કે સિંધ વાળા કડન કે ઉઠિયા રોગ ઠન કે મામલે હુરા કે માર માર